પહેલાં તો ગુજરાતી ફિલ્મ તમામ ખાસ તમામ મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. સમય આપણે કાઢ્યો. ગુજરાતી ફિલ્મ સપોર્ટ વગર, કોઈ બી ફિલ્મ સપોર્ટ વગર ન ચાલે. આ ફિલ્મ જે છે એ સામાન્ય રીતે એક હીરો અને બે હિરોઈન હોય તો મ્યુઝિકલ લવ સ્ટોરી એવું આપણે સાંભળ્યું હોય, પણ આ ત્રણ હૃદયને આ એવો ત્રિકોણ છે જે પૂરો નથી થતો. ત્રણેય લાઈનની એક અલગ અલગ અહેમિયત હોય છે અને આ ફિલ્મ અધૂરી અને મધુરી પ્રેમ કથા છે. અને જેમ સરગમ શબ્દ છે, સરગમ એટલે સૂર, તાલ અને લય, એ ત્રણેય સમ પ્રમાણમાં વાગે તો જ સરગમ બને. અને જ્યારે પૂરી થાય ત્યારે હજી થોડીક ભાગી હોત તો વધારે મજા આવે. સેમ લાઈફમાં પણ ઘણી વાર આપણને બધી જ વસ્તુ આપણે પૈસા પાછળ ભાગીએ છીએ, તો રિલેશનશિપ નબળા પડી જાય છે, રિલેશનશિપ પાછી ભાગીએ છીએ તો તબિયત બગડી જાય છે. તો કેમ જીવનને સમ પ્રમાણમાં રહેવું જોઈએ, એ આખું એક હળવું ફિલ્મ અને સરસનો મેસેજ આપતું ફિલ્મ અને મ્યુઝિકલ ફિલ્મ. આ બીજાથી આમ તો દરેક ફિલ્મ અલગ છે, કોઈની કમ્પેરિઝન ના કરાય, એમ આ પણ એક અલગ વાર્તા છે. હું આ માધ્યમથી કહેવા જઈ રહ્યો છું, આ 5મી તારીખે 5મી જૂન ગુજરાતી ફિલ્મોમાં એક નવું અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે અને ફિલ્મનું નામ છે સરગમ. એક મ્યુઝિકલ લવ ટ્રાયેંગલ સાથેની સુંદર વાર્તા આ ફિલ્મમાં જોવા મળવાની છે. હું આ માધ્યમથી કોઈ પણ પ્રકારનો એવો દાવો કે એવી વાત નહીં કરું કે ગુજરાતી ભાષાને પ્રમોટ કરવા માટે આ ફિલ્મ જુઓ, પણ એવો ચોક્કસ દાવો કરીશ કે આ ફિલ્મ તમને ગમશે. આ માત્ર ને માત્ર મ્યુઝિકલ લવ સ્ટોરી નથી, પણ એન્ટરટેનિંગ ફિલ્મ છે. એમાં હાસ્ય પણ છે, લવ સ્ટોરી પણ છે, સુંદર લોકેશન છે, સારી વાર્તા છે અને અદ્ભુત મેકિંગ છે. આ બધો સમન્વય છે. સો 5મી તારીખથી ગુજરાત અને મુંબઈના થિયેટરમાં અમારી ફિલ્મ સરગમ આવી રહી છે. શ્રી માંડવિયા, દર્શિના બારોટ, હર્ષિત ઢેબર, હર્ષલ માકડ, આ બધા આ ફિલ્મના કલાકારો છે અને આ બધાએ સુંદર કામ કર્યું છે. એક એવી માન્યતા ઘૂસી ગઈ છે કે સ્ટાર ફેસ હોય તો ફિલ્મો ચાલે, પણ એ માન્યતા કેટલાક વખતથી તૂટી રહી છે. એવા કેટલા છે કે નોન સ્ટાર ફેસ હોવા છતાં જેની ફિલ્મોએ ખૂબ સારો ધંધો કર્યો છે. અમને આશા છે કે અમારા આ આર્ટિસ્ટની જે કામગીરી આ ફિલ્મમાં થઈ છે એ જોઈને પ્રેક્ષકો એને વધાવશે. 5મી તારીખથી ગુજરાત અને મુંબઈમાં આ ફિલ્મ આવી રહી છે. ચોક્કસ છે. થેન્ક યુ. સાચો છે. છેલ્લો દિવસ જ્યારે આવી ત્યારે એમાં એક પણ સ્ટાર નહોતો, જે તમે સ્વીકારો છો. જે અત્યારે બધા સુપરસ્ટાર છે, મોસ્ટ સુપરસ્ટાર છે. લાલો ફિલ્મ આવી ત્યારે એમાં એક પણ સ્ટાર નહોતો. એ ફિલ્મ રિલીઝ થયા પછી, પ્રેક્ષકોએ વધાવ્યા પછી, 100 કરોડના ક્લબમાં લાવ્યા પછી એ તમામ આર્ટિસ્ટો પાસે અત્યારે ડેટ નથી. એટલે હું એવું માનું છું કે નવોદિત આર્ટિસ્ટો એટલે ફિલ્મ ન ચાલે એ મેણું આ તમે જે વાત કરી એ 2 ફિલ્મે ભાંગ્યું છે. 2 ફિલ્મના કલાકારો બિઝી થયા છે. અમારા પણ કલાકારો આવનારા દિવસોમાં બિઝી થાય એવું અમારી ઈચ્છા છે.